હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે હાઈકોર્ટ ભરતીની વિવિધ પોસ્ટ છે એની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો કઈ પોસ્ટની જગ્યા પર વધારો કરવામાં આવ્યો છે અને કઈ પોસ્ટની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પરીક્ષાની તારીખ જાહેર કરવાની છે, આ ત્રણ માહિતી વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો ત્યાં તમે જોડાઈ શકો છો, વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ના કર્યું તો એ પણ તમે કરી શકો છો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેની માહિતી મેળવવાની છે તેના તરફ આગળ વધીએ, બરોબર છે। અને વિવિધ પોસ્ટની પરીક્ષા ક્યારે યોજાશે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું, જોડાયેલા રહેજો। તો અહીંયા છે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે બધી પોસ્ટની, બરોબર છે। અહીંયા કોર્ટ મેનેજર છે, તમારે કેટલા ટકા માર્ક લાવવાના છે અને કેટલા ટકા માર્ક લાવશો તો તમને મેઇન એક્ઝામ આપવા મળશે એની વિસ્તૃત ડિટેલેડ માહિતી આપવામાં આવી છે, જેમાં સુધારા વધારા સાથે, બરોબર છે। એની જે નોટિફિકેશન ઓલરેડી જ્યારે પરીક્ષા બહાર પડી ત્યારે આપણે આપણા ગ્રુપમાં મૂકી દીધી, એની તમામ પીડીએફ છે આપણા ગ્રુપમાં તમને મળી જશે, બરોબર છે। એમાં જે મોડિફિકેશન કરવામાં આવ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા, બરોબર છે, કોર્ટ મેનેજર અંતર્ગત, એ આ બંને તમારે પહેરા વાંચી લેવાના રહેશે, બરોબર છે। ત્યારબાદ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, બરોબર છે, એના તમારે પેરા નંબર 6 ઇન્સ્ટ્રક્શન, બરોબર છે, પેરા નંબર 5A 3 આ બધા વાંચી લેવાના રહેશે, બરોબર છે। ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર, બરોબર છે, અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 2, બરોબર છે, એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, બરોબર છે। કે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે એને મેઇન એક્ઝામિનેશન છે એ 3 કલાક છે, એ 5B અંતર્ગત કહેવામાં આવ્યું છે। એ જ રીતે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર છે અને પ્રોસેસ સર્વર બેલીફ। હવે જો પ્રોસેસ સર્વર બેલીફ આના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ કે એમાં જે તમારી 2 તબક્કામાં પરીક્ષા યોજાવાની હતી, બરોબર છે। એક પરીક્ષા હતી હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા, એટલે કે એલિમિનેશન ટેસ્ટ, બરોબર છે। હવે એમાં તમારે ઓછામાં ઓછા 45% ગુણ અને બિન અનામત કક્ષાના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% ગુણ મેળવવાના રહેશે, બરોબર છે। એટલે જે અનામત હેઠળ આવતા છે એના ઉમેદવારોએ 45% માર્ક અને બિન અનામત કક્ષાના ઉમેદવારોએ 50% ગુણ ફરજિયાત લેવાના રહેશે। એમાં તમારી છે 3 કલાકની મુખ્ય લેખિત પરીક્ષા હતી, જો તમે પ્રિલિમિનરી પાસ કરશો તો તમને વર્ણનાત્મક પરીક્ષા, એટલે કે સેકન્ડ લેખિત પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા કહેવાય ને એમ, બોલી તો તમારી છે એ પ્રિલિમિનરી એલિમિનેશન ટેસ્ટ કહેવાય, બરોબર છે, હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા। હવે એ પ્રથમ પરીક્ષા પાસ થાય પછી મુખ્ય પરીક્ષા છે એ 3 કલાકની હતી, એના બદલે હવે એને 2 કલાકની કરવામાં આવી છે અને એ પણ MCQ પ્રકારની કરવામાં આવી છે। એટલે બેલીફ કક્ષાની જે પોસ્ટ છે એની પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે, બરોબર છે। પહેલાં છે અગાઉની તમામ પરીક્ષા છે એ વર્ણનાત્મક લેવામાં આવી છે। આપણે અગાઉની પરીક્ષાનું પેપર પણ લઈ લીધેલું છે અને આપણા ગ્રુપમાં ઓલરેડી તમે પ્લે લિસ્ટમાં જશો તો અગાઉની પરીક્ષાના લેક્ચર જોવા મળશે। એટલે તમામમાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો જે ઉમેદવારો છે કેટેગરીમાં, આમાં બધામાં એ જ કહેવામાં આવ્યું છે, બરોબર છે, કે તમામ કેટેગરીમાં જે ઉમેદવારો છે, બરોબર છે, અનામત કક્ષાના, એમણે 45% માર્ક લેવાના છે અને બિન અનામત કક્ષાના ઉમેદવારોએ 50% માર્ક લાવવાના છે, બરોબર। એવી જ રીતે જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા દ્વારા સદર જાહેરાતમાં દર્શાવેલ અભ્યાસક્રમ ઉમેદવારની, એટલે જે અભ્યાસક્રમ છે મિત્રો એ અભ્યાસક્રમ તો એ જ રહેશે, બરોબર છે। હવે જેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો ડેપ્યુટી સેક્શન ઓફિસર છે એની જગ્યા ટોટલ 192 કરવામાં આવેલી છે। એમાં જનરલ કેટેગરીની 78, એસસીની 24, એસટી કેટેગરીની 13, એસસીબીસી કેટેગરીની 46, ઈડબ્લ્યુએસ 31, જનરલની 26, પછી કેટેગરી વાઇઝ છે વુમનની, બરોબર છે, એમાં જનરલ 26, એસસી કેટેગરીની 8, એસટી કેટેગરીની 4, એસસીબીસીની 15, ઈડબ્લ્યુએસની 10, એક સર્વિસમેનની 19 અને પીએચ આપણે જે હેન્ડીકેપ વિદ્યાર્થી મિત્રો છે એમની 8, એટલે કે ટોટલ 192 જગ્યા છે એ ડીવાયએસઓની કરવામાં આવી છે, વધારો કરવામાં આવ્યો છે। એવી જ રીતે જોવા જઈએ ક્લાસ 4 પટાવાળાની વેકેન્સી જોવા જઈએ તો ટોટલ વેકેન્સી છે 244 કરવામાં આવી છે। એમાં જનરલ 87, એસસી કેટેગરી 14, એસટી કેટેગરી 43, એસસીબીસી 62, ઈડબ્લ્યુએસ 38, જનરલ 29, એસસી કેટેગરી 5, એસટી કેટેગરી 14, એસસીબીસી 20, ઈડબ્લ્યુએસ 13 અને એક્સ સર્વિસમેન 77 અને જે ડીએ છે એ 15 જગ્યા છે એ ટોટલ જગ્યા છે એ હાઈકોર્ટ પટાવાળા ક્લાસ 4ની છે એની જગ્યા વધારવા કરવામાં આવ્યો છે, એની જગ્યા 244 કરવામાં આવી છે।
અને DYSOની 192 કરવામાં આવી છે. અને બેલીફની જગ્યા છે એની પરીક્ષા પદ્ધતિમાં મેં તમને કીધું એમ 3 કલાકની મુખ્ય લેખિત પરીક્ષા અને વર્ણનાત્મક અને 2 કલાકની કરવામાં આવી છે. અને એ કેવી કરવામાં આવી છે? હેતુલક્ષી પ્રકારની લેવામાં આવશે. બરાબર છે, ઓબ્જેક્ટિવ. બસ આટલો ફેરફાર છે એ કરવામાં આવ્યો છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે કઈ તારીખે પરીક્ષા યોજાશે. તો સ્ક્રીન પર તમને દેખાય છે તેમ ગુજરાતી સ્ટેનોગ્રાફર છે એમની 20 તારીખે પરીક્ષા યોજાશે. બરાબર છે. પછી ક્લાસ 3 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 2ની 20/10 પરીક્ષા યોજાશે. બરાબર છે. અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની પણ 20/10 પરીક્ષા યોજાશે. બરાબર છે. અને એ કઈ શિફ્ટમાં યોજાશે એ પણ એમણે કહી દીધેલું છે કે ગુજરાતી સ્ટેનોગ્રાફરની છે 20 તારીખે મોર્નિંગની શિફ્ટમાં સમય છે એ 9:30 થી 11 વાગ્યા સુધી. બરાબર છે, યોજાશે. બરાબર છે. એમાં ટાઈમ પણ આપી દીધો છે 90 મિનિટનો. એવી જ રીતે ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ 2 છે એની પણ 20 તારીખે આફ્ટરનૂન મોર્નિંગ બાદ એટલે કે 1 વાગ્યાથી 2:30 વાગ્યા દરમિયાન 90 મિનિટના ટાઈમમાં લેવામાં આવશે. અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની પણ છે એ જ તારીખે ક્લાસ 2ની 20 તારીખે ઇવનિંગ ટાઈમમાં 4:30 થી 6 વાગ્યા સુધીમાં 90 મિનિટના સમયગાળા દરમિયાન લેવામાં આવશે. અને ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર છે એમની પણ 26 ઓક્ટોબરે મોર્નિંગ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે, જેનો ટાઈમ 120 મિનિટનો રહેશે, એટલે કે 2 કલાકનો, 9:30 થી 11:30 દરમિયાન, એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની. અને કોર્ટ મેનેજરની પણ 26 તારીખે આફ્ટરનૂનના ટાઈમ દરમિયાન 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં લેવામાં આવશે, 2 કલાકના ટાઈમ. બરાબર છે, કોર્ટ મેનેજર. અને ડ્રાઈવર છે એ પણ 26 તારીખે ઇવનિંગ ટાઈમમાં 4:30 થી 6 વાગ્યા દરમિયાન 90 મિનિટના સમયગાળા દરમિયાન લેવામાં આવશે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે કોર્ટ એટેન્ડન્ટ. બરાબર છે. તો કોર્ટ એટેન્ડન્ટ છે એટલે કે જે આપણે પટાવાળા છે એમની પણ 27/10/2024ના રોજ છે એ પરીક્ષા લેવામાં આવશે 9:30 થી 11 વાગ્યા દરમિયાન 90 મિનિટના સમયગાળા દરમિયાન. ત્યારબાદ DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસર એની પણ 27/10ના રોજ 1 વાગ્યાથી 2:30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. અને પ્રોસેસ સર્વર બેલીફની પરીક્ષા પણ 27/10/24ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 1 મહિનાનો ટાઈમ છે. આજે 27 તારીખ છે, આવતી 27 તારીખના રોજ છે એ પ્રોસેસ સર્વર બેલીફ અને પટાવાળા છે એની પરીક્ષા લેવામાં આવશે. બરાબર છે. અને કોર્ટ એટેન્ડન્ટની, બરાબર છે, DYSOની 3 પરીક્ષા છે 27/10ના રોજ છે. ડ્રાઈવરની 26, કોર્ટ મેનેજર કોમ્પ્યુટર ઓપરેટર 26. સ્ટેનોગ્રાફરની તમામ પરીક્ષા 20 તારીખે રહેશે. કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર અને ડ્રાઈવરની 26 તારીખે. કોર્ટ એટેન્ડન્ટ એટલે કે પટાવાળા, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને પ્રોસેસ સર્વર બેલીફની 27 તારીખના રોજ પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આથી એકમાત્ર અપડેટ. બરાબર છે. જો આ માહિતી સારી લાગી હોય તો આપણા લેક્ચરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમામ સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરી દેજો, તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે. વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધા જ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો આપણે પ્લેલિસ્ટમાં ઘણા બધા લેક્ચર છે, હોમ પેજ પર મળી જશે, એ પણ તમે જોઈ લેજો. બરાબર છે. ચાલો મિત્રો મળીએ નવા લેક્ચર સાથે, નવી માહિતી સાથે. ધન્યવાદ.